કરીએ સાબરકાંઠામાં ભાજપના લોકસભા બેઠક માટેના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની અટકને લઈને વિવાદ વકર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે। ત્યારે અટક વિવાદ સામે આવતા જ ભાજપે ભીખાજી ઠાકોરને ચૂંટણીમાંથી નામ પરત ખેંચી લેવા માટે સૂચના આપી હોવાની ચર્ચાએ જોર પકડી રહી છે। સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ફેસબુક પર એક પોસ્ટ લખી અને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા એક બાજુ તેમના સમર્થકો રોષે ભરાયા છે તો બીજી બાજુ તેમના વિરોધીઓએ ભીખાજી ઠાકોરે અટક બદલાવી હોવાના આરોપ લગાવ્યા। ભીખાજી ઠાકોરની જૂની અટક ડામોર હોવાના આરોપ સાથે તેમના તીરકામઠાની પૂજા કરતા ફોટો વાયરલ થયા હતા। વિવાદ એટલે સુધી વકર્યો હતો કે દિલ્હી સુધી ભીખાજી ઠાકોરની જાતિને લઈને વિવાદ થશે તેવી પક્ષમાં ચર્ચા ચાલી હતી। એવી પણ માહિતી સામે આવી હતી કે ભીખાજી ઠાકોરની ભત્રીજી અનુસૂચિત આદિજાતિ માટેની અનામત સીટ પરથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે ભીખાજીની જાતિ ઠાકોર કેવી રીતે હોઈ શકે તેને લઈને મોટો વિવાદ ઉભો થયો હતો। તેવામાં મતદારોમાં ખોટો સંદેશો ન જાય અને ચૂંટણી પંચના કાયદાને લઈને કોઈ અડચણ ઉભી ન થાય તે માટે ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવાની ચર્ચા ચાલી રહી છે। તો સમગ્ર વિવાદને લઈ સી.આર. પાટીલના નજીક ગણાતા રાજેન્દ્ર પટેલે સંગઠનને અંધારામાં રાખ્યાના આરોપ પણ લાગ્યા। જો કે સમગ્ર વિવાદ બાદ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે સમગ્ર કાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો પણ ગણગણાટ પ્રદેશમાં જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તસ્લીમ, સાબરકાંઠા બેઠકને લઈને ભાજપના લોકસભા ઉમેદવાર ભીખાજી ઠાકોરને લઈને અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે કારણ કે ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। ત્યારે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની અટકને લઈને પણ વિવાદ થયો હતો। અત્યારે સાબરકાંઠા ભાજપમાં કેવો માહોલ છે, શું ગણગણાટ અત્યારે જોવા મળી રહ્યો છે? તસ્લીમ। જી તસ્લીમ, લાગે છે કે અવાજ નથી પહોંચી રહ્યો। તો સાબરકાંઠા ભાજપમાં અત્યારે લોકસભાના ઉમેદવાર ભીખાજી ઠાકોરને જાહેર કરવામાં આવ્યા હતા અને એક વિવાદ પણ ચાલ્યો હતો અને ત્યારે તેમની અટકને લઈને વિવાદ વધુ વકર્યો હતો અને તેની નોંધ દિલ્હી સુધી લેવાઈ હતી। દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી હતી। ભીખાજી ઠાકોર અટકને લઈને ખૂબ વિવાદમાં આવ્યા હતા કે એમની અટક ડામોર છે અને ઠાકોર કેવી રીતે તેમણે લખાવી એને લઈને એક વિવાદ ઉભો થયો હતો। તો ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક ધરાવતા હોવાનો પણ એક પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘણી બધી પત્રિકાઓ પણ છપાઈ છે। થોડા સમય પહેલાથી ભીખાજીએ ઠાકોર અટક કરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ એ સપાટી ઉપર આવ્યો છે। અટક ખોટી ઠરે તો ફોર્મ રદ થવાનું પણ જોખમ ઉભું થાય માટે ભાજપે એક સૂચના આપી છે અને ચર્ચા એની ચાલી રહી છે। સંગઠનના આદેશને લઈ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ મૂકી। ભાજપે સાબરકાંઠાથી સાંસદ દીપસિંહ રાઠોડને બદલે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી અને ટિકિટ મળતા જ ભીખાજી ઠાકોરની અટકને લઈને વિવાદ શરૂ થયો હતો અને વિવાદ ખૂબ ચરમસીમાએ પહોંચ્યો છે કારણ કે એક આખો વર્ગ એ કહી રહ્યો છે કે તેઓ ડામોર છે। સોશિયલ મીડિયામાં ભીખાજીની ડામોર અટક સાથે એક પત્રિકા પણ વાયરલ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં એ પત્રિકા ખૂબ જ વાયરલ થઈ। ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક ધરાવતા હોવાનો પણ એ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ વિવાદ વધુ વકર્યો અને વિવાદ વકર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે। ત્યારે અટક વિવાદ સામે આવતા જ ભાજપે ભીખાજી ઠાકોરને ચૂંટણીમાંથી પોતાનું નામ પરત ખેંચી લેવા માટે સૂચના આપી દીધી હતી। તો અત્યારે સાબરકાંઠામાં રાજકારણ ગરમાયું છે। હવે ભાજપ કોને ઉમેદવાર જાહેર કરશે એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। પણ અત્યારે જે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર જેમણે સોશિયલ મીડિયા પોસ્ટ ઉપરથી જ કહી દીધું છે કે ભાઈ હું મારે ઇલેક્શન નથી લડવું, અનિચ્છા તેમણે દર્શાવી છે। પણ વિવાદ એ અટકને લઈને ઉભો થયો હતો અને ત્યાં નારાજગી પણ સામે આવી હતી। તો આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તસ્લીમ, સાબરકાંઠા ભાજપના લોકસભા બેઠક માટેના ઉમેદવાર ભીખાજી ઠાકોરને લઈને પોતે તો ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે કે સ્વેચ્છાએ મારે ઇલેક્શન નથી લડવું। સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ તેમણે મૂકી દીધી છે। અટકને લઈને જ્યારે નામની જાહેરાત થઈ, અટકને લઈને ખૂબ જ વિવાદ ઉભો થયો હતો ક્ષેત્રમાં, ત્યારે અત્યારે તેના સ્થાનિક ભાજપ તંત્રમાં કેવો ગણગણાટ, કેવી અત્યારે હલચલ જોવા મળી રહી છે? તસ્લીમ। ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં ખૂબ અરવલ્લી અને સાબરકાંઠા લોકસભા સીટ ઉપર ખૂબ ઝડપતો મામલો છે। ગઈકાલે ભીખાજીએ પોતે ચૂંટણી નહીં લડે જેવી સોશિયલ મીડિયા દ્વારા
પોસ્ટ કરી અને વાયરલ કરી હતી. ત્યારબાદ પ્રચાર પણ એમને બંધ કર્યો હતો. ત્યારબાદ તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, રેલીઓ લગાવવામાં હતો. ક્યાંક ને ક્યાંક પણ આ અટકના કારણે ડામોર અને ઠાકોરની અટકના કારણે આ સમગ્ર મામલો ઉદ્ભવ્યો હતો. આ ક્યાંથી ઉત્પન્ન સ્થાન થયું છે, હાલ એ તમામ લોકો એને શોધી રહ્યા છે. ચોક્કસપણે હાલ તો જે પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર વોટ માંગવામાં આવતા હતા, તો પછી આ ભીખાજીને કેમ બદલવામાં આવ્યા? એટલે ચોક્કસપણે ભીખાજીનો ક્યાં ક્યાં વિરોધ હતો, કોને વિરોધ કર્યો, કોને આ સમગ્ર ષડયંત્ર રચ્યું એમની પાછળ અને આ અટકનો વિવાદ ઉભો કર્યો અને ત્યારબાદ ભીખાજીને ચૂંટણીથી પાછા પડવું પડ્યું. એટલે ચોક્કસપણે આ એક તપાસનો વિષય છે અને ભાજપ દ્વારા પણ ઉચ્ચ કમિટીઓ રચવામાં આવી છે અને આ સમગ્ર મામલો ક્યાંથી ઉત્પન્ન થયો, કોને આની પાછળ ભાગ ભજવ્યો, એ તમામ વસ્તુની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને તસલીમ, આ બધાની વચ્ચે રાજેન્દ્ર પટેલનું નામ સામે આવી રહ્યું છે, કારણ કે ભાઈ પાટીલના નજીક પણ મનાય છે અને એવું કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે સંગઠનને પણ અંધારામાં રાખવામાં આવે, એવું પણ આરોપ તેમના ઉપર લાગી રહ્યો છે. તસલીમ, ચોક્કસપણે તરતના અનેક લોકોના નામ જે પ્રમાણે બહાર જેને જે પ્રમાણે યોગ્ય લાગે એ રીતે લોકો નામ લે છે. 2 દિવસ પહેલા જયારે ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરી, ત્યારે તલોદમાંથી પત્રિકા બહાર પાડવામાં આવી હતી, ત્યાં ગાડી પકડવામાં આવી હતી, પોલીસમાં નાની મોટી જાણ પણ કરવામાં આવી હતી કે આ પત્રિકા ઠાકોર અને વિવાદ કરતી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. એની એક જથ્થો તલોદ માર્કેટયાર્ડની આસપાસ નાખવામાં આવે. એટલે નામ જેને જે યોગ્ય લાગે એ રીતે તમામ લોકો એકબીજાના નામો લઈ રહ્યા છે. પણ ચોક્કસપણે આની પાછળ જો તપાસ થાય ને ભાજપનું મોવડી મોડલ અંદર ઉતરે અને ત્યારબાદ ખુલાસો થાય કે ભાઈ આમાં કોનો રોલ હતો, એ ચોક્કસપણે બહાર મોટા કેટલાય નામો બહાર આવી શકે એ વાત છે. જી બિલકુલ તસલીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.